સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર। અને આજે મેં આવી ગયો છું રૈયોલી ડાયનાસોર પાર્કની અંદર। આ પૂરા વર્લ્ડમાં 3 જેવા મ્યુઝિયમ આવેલા છે, એમાંથી એક આપણા ગુજરાતમાં રૈયોલી ગામ બાલાસિનોર નજીક આવેલું છે, ત્યાં આવેલું છે। અને આજે મેં તમને આ પાર્કની વિશે ડિટેલ આપવાનો છું આ વિડીયોની અંદર। અને તમે પાછળ જુઓ ડાયનાસોર છે, એનું નામ છે રાજાસોરસ નર્મડેન્સિસ, જે આપણા ભારત દેશની અંદર આ ગુજરાતના બાલાસિનોર છે ત્યાં રૈયોલી ગામની અંદર મળ્યા હતા એના ફોસિલ્સ। અને અહીંયાથી બહુ બધા ઈંડા પણ મળ્યા હતા, જે અહીંયા બાજુમાં જ એક મ્યુઝિયમ બનાવેલું છે ત્યાં મૂકવામાં આવેલા છે। તો અહીંયા સન 1980ની અંદર ખોદકામ થયું હતું, એમાંથી ઘણા બધા જે ફોસિલ્સ છે અહીંયા મળ્યા હતા। અને એના કારણે અહીંયા મ્યુઝિયમ અને થોડું ડેવલપમેન્ટ કર્યું ગવર્મેન્ટે, અને અહીંયા અત્યારે બહુ મોટો પાર્ક બનાવ્યો છે ડાયનાસોરનું, જે જોરાસિક પાર્ક જેવું જ આવેલું છે। તો કહી શકાય કે આ છે આપણા ગુજરાતનું જોરાસિક પાર્ક। આ મેઇન ગેટ છે, અહીંયાથી તમે અંદર જશો તો તમને જોવા મળી જશે આખો પાર્ક। તમને સામે દેખાશે એક મોટું ડાયનાસોર છે, અને ત્યાં એક એના હાડકાનું ફોસિલ એક થીમ બનાવેલી છે, ડુપ્લિકેટ છે પણ બનાવેલી છે। આ પૂરી સાઈડ છે, આની અંદર જે ડાયનાસોરના હાડકાના જે ઈંડા મળ્યા હતા એની અંદર આ સાઈડ બનાવેલી છે। અને આ એક વર્લ્ડ હેરિટેજ છે મિત્રો। આની અંદર તમે જશો અંદર, આજે મેં તમને લઈ જ જઈશ અંદર, ત્યાં તમને પૂરા ફોસિલની ઓન સાઈડ તમે જોવા મળી જશે। તો તમે જોઈ શકો છો મિત્રો કે આગળ બહુ બધા બોર્ડ અને જારી લગાવેલી છે, જેમાં ડાયનાસોરના અલગ અલગ ફોસિલ જો હોય એને હાડકાં કહેવાય તે મળ્યા હતા। અને અહીંયા બહુ બધા વિસ્તારની અંદર આ જે પૂરો વિસ્તાર છે યાની કે જંગલ છે એની અંદર પથ્થરો ઉપર ડાયનાસોરના હાડકાં 1980ની સાલમાં મળ્યા હતા। અને તમે અત્યારે જુઓ તો ઇધર અહીંયા જો છે હા સામે એ ડાયનાસોરનું હાડકું છે, આગળ લખેલું છે બોર્ડ છે, એમાં પણ 1 ને 2 એવું પોઈન્ટ કર્યું છે, 1 ને 2 તો 2 નંબરનું પેલું છે અને 1 નંબરનું તે આગળ છે। અને અહીંયા આગળ બી છે, અહીંયા કેસ બનાવેલા છે, કેજ 1 2 3 એમ તમે ફરશો અંદર તો તમને લાસ્ટ 14 નંબરનું મળશે। આ જે કેજ છે એ 3 નંબરનું છે, 1 2 નંબરના આગળ તમે બતાવ્યા નહીં, સોરી, આ 4 નંબરનું છે। એને આપણે જોઈએ તો આની અંદર બી પથ્થર છે, એની અંદર આખી તમે જુઓ શું છે અંદર શું બતાવેલું છે, અલ્ના લેફ્ટ અલ્ના, એટલે જે આપણો હાડકાનો ભાગ હોય તે હોય છે, સામે છે તમે દેખાય જુઓ, ત્યાંની અંદર પથ્થરની ઉપર તે સમયે ખોદકામ કર્યું હશે। જુઓ નજરથી તમે જોઈ શકો છો કે અહીંયા ખોદેલું છે, અને આ જે છે અલ્ના યાની કે આપણે જે પગનો જે ભાગ આવે ને એનું હાડકું છે, આ દેખો। અને ડાયનાસોરની વાત કરવામાં આવે તો ડાયનાસોર આજથી પહેલાં 65 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર હતા। તે ટાઈમના તમને જો આવા ફોસિલ તમને આપણા ગુજરાતની અંદર જોવા મળે છે તો તમારે જોવા જ જોઈએ। બાકી તમે હોલિવૂડની તો મૂવી જોઈ થશે, જોરાસિક પાર્ક જેવું જ પાર્ક આપણા ગુજરાતની અંદર આવેલું હોય અને તમે ના જુઓ તો બહુ અફસોસ થાય। જે અહીંયા શોધકામ થયું હતું એની આ મેઇન સાઇડ છે, અને તમે અહીંયા ઓન સ્પોટ, હા મિત્રો, તમે અહીંયા ઓન ધ સ્પોટ જે જગ્યા પર શોધકામ થયું હતું ત્યાં આવીને તમે જોઈ શકો છો। એનું મેં તમારું લોકેશનની વાત કરું ફરી એકવાર તો આ રૈયોલી ગામ છે, અને આની નજીકમાં જોવા જાય તો બાલાસિનોર જે સિટી છે તે આવેલી છે। અહીંયા મેટ્રો છે, મોટી સિટીની વાત કરું તો અહીંયાથી 80 કિલોમીટર અમદાવાદ થાય છે, અને 60 થી 70 કિલોમીટર વડોદરા થાય છે। હવે આપણે સીધા જશું મ્યુઝિયમની અંદર। મિત્રો તમને જે છે સામે દેખાય છે એ મ્યુઝિયમ છે ડાયનાસોરનું બનાવેલું। આની અંદર બી બહુ મસ્ત જોવાની વસ્તુ છે, અને આગળ જે તમે જોવો છો એનો એન્ટ્રી ગેટ છે, જેનાથી અંદર આપણે જવાનું છે। તો ચલો અંદર જઈએ અને દેખીએ। મિત્રો આજે તમે સામે દેખો છો આ મેન એન્ટ્રી ગેટ છે આ મ્યુઝિયમનો। આપણે અહીંયાથી અંદર જશું। હવે તમે જેવા મેન ગેટની અંદર આવશો એટલે તમને સામે એક ડાયનાસોરનું સ્ટેચ્યુ જોવા મળશે, જે જોવામાં બહુ જ ખતરનાક લાગે, કેટલું જોરદાર અને રિયલિસ્ટિક બનાવેલું છે। એના પગ આગળ નાના છે અને પાછળના મોટા છે। તમે એનિમેશન મૂવીમાં જોયું હશે આ ડાયનાસોરને બહુ ખૂંખાર અને આક્રમક હોય છે, જે માંસ જ ખાતું હોય છે। અહીંયા સામે તમે જુઓ આ મેઇન મ્યુઝિયમનો અંદર જવાનો ગેટ છે, ત્યાંથી આપણે અંદર જશું। આની ઉપર બી દીવાલ તોડીને આવતું એક જોરાસિક પાર્કમાં કેવું હોય તે રીતે ડાયનાસોરની બી આગળ ઉપર એક થીમ મૂકેલી છે। આપણે આની અંદર જશું અને જોઈશું કે અંદર કેવી થીમ બનાવેલી છે। અહીંયા નીચે પણ એક ડાયનાસોર મૂકેલું છે, સ્ટેચ્યુ છે, દેખો આ છોકરી દેખો કેટલી દળેલી છે। જે તમે સામે દેખો છો એક ટિકિટ કાઉન્ટર છે, અને આની ઉપર ટિકિટનો રેટ પણ લખેલો છે, જોઈ શકો છો। આની અંદર VR ફિલ્મ 5D ફિલ્મ પણ ચાલે છે, એનો અલગ અલગ ચાર્જ છે।
તો હમણાં મેં ટિકિટ લઈ લીધી છે. દેખો તમે, એક પર્સનના 70 રૂપિયા છે. હવે આપણે ટિકિટ લઈને અંદર જશું. અંદર તમે દેખશો, આવશો ત્યારે કંઈક આવી થીમ તમને દેખવા મળશે. એકદમ નેચરલ અને એકદમ પાર્કની થીમે બનાવેલું છે. અને અહીંયા એર કન્ડિશન મૂકેલું છે, મતલબ તમને ગરમીમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને તમે રસ્તાની અંદર બી તમે દેખશો આવા બહુ બધા ગેલેરી બનાવેલા છે, જેમાં તમે ડાયનાસોરનો ઇતિહાસ અને એનું જે આ પાર્ક છે એનો મેપ પણ બનાવેલો છે. બેઝ છે, ગ્રાઉન્ડ ફ્લોર ને ફર્સ્ટ ફ્લોર, એની પણ ડિટેલ આપેલી છે. આગળ વધશું તો આપણે અહીંયા પણ તમને બહુ બધા ડાયનાસોરના પિક્ચર જોવા મળશે. અને એકદમ જંગલ સફારી ટાઈપ અંદરનું ગાર્ડન બનાવેલું છે. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. હવે જેવા અંદર આવીશું તો બહુ જ મોટું અંદરથી આ મ્યુઝિયમ બનાવેલું છે. અને આ મ્યુઝિયમની વાત કરું તો પૂરા વર્લ્ડમાં 3 જ મ્યુઝિયમ બનાવેલા છે. એમાંથી એક આપણા ભારતની અંદર આવેલું ગુજરાતમાં છે. અહીંયા તમને નીચે ડાયનાસોર જોવા મળી જશે. 1 2 3 ને 4 ડાયનાસોર બનાવેલા છે. અને અહીંયા ઘણી બધા લોકો જોવા પણ આવે છે. જો છોકરાઓ સેલ્ફી પણ લઈ રહ્યા છે. આ છે આપણા ભારત દેશનું જોરાસિક પાર્ક. હા, દેખો કેટલું સરસ મજાનું એકદમ રિયલિસ્ટિક ડાયનાસોર આપણો દેખાશે. અને તમને જોવાની બી ખૂબ મજા આવે છે. અને અહીંયા એર કન્ડિશન લગાવેલું છે, એટલે ગરમી બી તમને નહીં થાય. આ ગેલેરી છે. અંદર અહીંયા અલગ અલગ નંબરની ગેલેરી બનાવવામાં આવી છે, જેમાં ડાયનાસોરની ઉત્પત્તિ કઈ રીતે થઈ એવી બતાવેલી છે. અને પૃથ્વી પર બધા જીવજંતુ કઈ રીતે પેદા થયા એની પર જાણકારી આ ગેલેરીમાં આપેલી છે. અહીંયા બહુ બધી ગેલેરી બનાવેલી છે. આ તો એક નંબરની ગેલેરી છે, જે મેં અંદર અત્યારે આવ્યો છું. એની બાજુમાં બી બહુ બધી ગેલેરી જ છે, જેમાં તમે આવો ત્યારે અંદર ફરજો. મેં તમને અંદર બધા વિડીયોમાં નહીં બતાવું, કારણ કે જો બતાવવા રહીશ તો વિડીયો બહુ લાંબુ થઈ જશે. મિત્રો, તમે જ્યારે આ બધી જે અંદર ગેલેરી બનાવેલી છે તમે ફરી જશો, ત્યારબાદ તમને અહીંયાથી એક્ઝિટ પોઈન્ટ જોવા મળશે. આ એક્ઝિટ એની સામે તમને એક ડાયનાસોર જોવા મળશે, જે હાલના ટાઈમમાં હલનચલન બી કરી રહ્યું છે. આર્ટિફિશિયલ બનાવેલું છે, મતલબ એક બનાવેલું છે ડેમો ટાઈપ, જો અત્યારે હલનચલન બી કરે છે. દેખો તમે, કેટલું જોવામાં કેટલું ડેન્જર લાગે છે. એના હાથ પણ બી હલે છે. દેખો, એના હાથ બી હલે છે અને એની આંખો પણ બી બ્લિંક થાય છે. અને એનું મોં પણ જો ખુલે છે. કેટલું ખતરનાક લાગે છે. આ આપણા ગુજરાતમાં જ આવેલું છે મિત્રો. યકીન થતું નહીં. જોરાસિક પાર્ક જેવો થીમ છે. તમે સામે દેખો કેટલો ખતરનાક આની થીમ બનાવી. ત્યાં એક ઉડતું ડાયનાસોર અને ત્યાં એક ડાયનાસોરના હાડકા પણ છે, જે પ્લાસ્ટિકના છે પણ બનાવેલા છે કે કઈ રીતના હાડકા હોતા હતા. દેખી શકો છો કેટલું ખતરનાક. અહીંયા મિત્રો આગળ બી બહુ બધા એવા ડેમો બનાવેલા છે. એક થીમ બનાવેલી છે જેમાં ડાયનાસોરના હાડકા કઈ રીતે પડ્યા હોય એ બી બતાવેલું છે. અહીંયા આગળ બી તમને ડાયનાસોરના જે મોટા ડાયનાસોર હોય એના બી હાડકાની થીમ બનાવેલી છે, જે બી તમે જોઈ શકો. એકદમ નેચરલી રૂપમાં બનાવેલું છે. અહીંયા આ ડાયનાસોર છે. બધા અલગ અલગ ટાઈપના ડાયનાસોરના અહીંયા હાડકાના જે મમ્મી હોય, જે સ્ટેચ્યુ હોય એ બનાવેલા છે. આ રિયલ્સ નહીં, આ પ્લાસ્ટિકમાંથી બનાવેલા છે, પણ કે આપણે તો જોવામાં તો એવું લાગે કે ઓરિજિનલ જ છે. જો, અને આ તમે એકવાર આ પૂરા પાર્કનો વ્યૂ જોવો, કેટલો જબરજસ્ત છે. અહીંયા તમને એક સામે થીમ જોવા મળશે, જેમાં એક સાપ જે ઈંડા છે એની ગોળ ગોળ ઈંડા ખાવા માટે આવ્યો છે. અને અહીંયા બિલકુલ આ રીતના જે ઈંડા અહીંયાથી મળ્યા છે, જે ફોસિલ રૂપમાં મળ્યા છે, એની અંદર એક સાપના પણ હાડકા અંદર સાથે સાથે મળ્યા છે. ડાયનાસોરના અંદર તો એની સાથે હતા જ, પણ એની સાથે એક સાપના પણ હાડકા મળ્યા છે. મતલબ ડાયનાસોરના જે અંડા હતા એના સાપ ખાવા આવ્યો હતો. જે ટાઈમે આ બધું થયું હતું, એના પછી કંઈક એવું કારણ થયું કે બધા એ અંડા ફોસિલની અંદર બની ગયા. તો દોસ્તો, આપણે જેના માટે આવ્યા હતા આ મ્યુઝિયમમાં જોવા માટે, એ હતું ઈંડા. કે અહીંયા બાલાસિનોરની અંદર આ પાર્કની અંદર ડાયનાસોરના ઈંડા મળ્યા હતા. જે ઓરિજિનલ ઈંડા છે એ તમે તમારી સ્કીન પર જોઈ શકો છો. આ ઓરિજિનલ જે ઈંડા છે અત્યારે પથ્થર બની ગયા છે મિત્રો. આ એ જ ઈંડા છે જે 65,000 વર્ષો જૂના ઈંડા જે છે ડાયનાસોરના એ જ છે મિત્રો. તમે જુઓ, આ પથ્થરની શેપમાં જે ઈંડા બની ગયા છે, પણ આ ઈંડા છે. અહીંયા લખેલું પણ છે લોકેશન રૈયોલી, એની એ છે 67 મિલિયન યર્સ, એટલે કે વર્ષો જૂના. યાની કે કેટલા વર્ષો જૂના? 67 વર્ષો જૂના આ ઈંડા ડાયનાસોરના આપણા બાલાસિનોરની તમે જ્યારે પાર્કમાં જોવા આવશો ત્યારે મળી જશે. તો મિત્રો, તો આ આપણી પૂરી ડિટેલ આ મ્યુઝિયમની જે આપણા બાલાસિનોરની અંદર આવેલું છે. તો વિડીયો કેવો તમને લાગ્યો કમેન્ટમાં બતાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અને ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મિત્રો.